ઓમ ગણેશ હર હર મહાદેવ। ગ્રહણમાં તમારા ઘરની, તમારા મંદિર, તમારા રસોઈઘર, તમારું તિજોરી અથવા તો ધન મૂકવાનું સ્થાન અથવા તો તમારું વ્યાપાર સ્થળ, આ બધી જગ્યા ઉપર ગ્રહણનો કોઈ પણ પ્રકારે દુષ્પ્રભાવ ના પડવા દેવો હોય તો ખાલી આટલું જ કામ કરજો। આપણે જેને દાબળો કહીએ છીએ એટલે કે દર્ભ અથવા કુશા કહીએ છીએ, એના ટુકડા લેવાના। જો કદાચ એ તમને પ્રાપ્ત ના થાય તો આપણે જે ધરો કહેવાય, દુર્વા જે ગણપતિ બાપાને ચડાવીએ છીએ, એ લઈ એના ટુકડા કરી ઘરના મંદિર ઉપર, ઘરના મંદિરમાં, પછી આપણા જે વસ્ત્ર રાખતા હોય, કબાટ કે તિજોરી જે કંઈ હોય ત્યાં આગળ, પછી ધન મૂકવાનું જે સ્થાન હોય ત્યાં આગળ, પછી રસોઈ ઘર છે ત્યાં આગળ, અને એના સિવાય તમને એવું લાગે કે આ જગ્યા મારા ઘરમાં મહત્ત્વની છે તો ત્યાં આગળ, અને એના સિવાય તમારો બિઝનેસ હોય, ઓફિસ હોય, કાર્યાલય હોય તો વ્યાપાર સ્થળ ઉપર આ બધા ટુકડા મૂકી દેવાના। અને ગ્રહણ જેવું પરિપૂર્ણ થાય એના પછી કદાચ તરત કરવું હોય તો તરત, અને તરત ના થાય તો પછી બીજા દિવસે સવારે ઉઠી અને એ દાભના ટુકડા કે દુર્વાના ટુકડા છે લઈ અને કોઈ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાના। આટલું કરવાથી શું થશે કે ગ્રહણની કોઈ પણ પ્રકારની દુષ્પ્રભાવવાળી જે છાયા છે કે પ્રછાયા છે એ આપણા વ્યાપાર સ્થળ ઉપર કે આપણા ઘરમાં આવશે નહીં, અને કદાચ આવશે તો એનો કોઈ પણ દુષ્પ્રભાવ આપને નડશે નહીં। ઓમ ગણેશ હર હર મહાદેવ।